દુઃખની વાત બી છે, આખો જે શોરૂમ જે આપણે બનાવ્યો હતો વર્ષ પહેલા, એ શોરૂમ હવે બંધ કરવાનો છે. અને આટલી મહેનતથી આ વસ્તુ બનાવી હતી, મંદિર બનાવ્યું હતું આપણું, ક્યારેય કીધું નહોતું. આજે કહું છું, એક G2B બનાવવાની થાય એટલે 1.5 લાખનો ખર્ચો થાય છે ગાઈઝ. સો હાલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 12. લેટ થઈ ગયો છું ઓલરેડી, મને ખ્યાલ છે, બટ શું કરીએ, કાલે રાત્રે આવતા 3:30 ઉપર થઈ ગયું હતું. 3:30 વાગે તો નીકળ્યો એટલે 3:30 ઉપર થઈ ગયું હતું ઘરે પહોંચતા. તો चलो भाई चलते हैं अभी दुकान पे. भोपाल जाना है, आज काम है भोपाल में, और देखते हैं क्या करते हैं. जो भी है वो सब आपको दिखाएंगे. ठीक है, कल तो छोटा सा ब्लॉग था, लेकिन आज ब्लॉग लंबा हो वैसी हम कोशिश ज़रूर करेंगे. ठीक है भाई, चलिए लेट्स गो. भाई आईसीटी की सब तैयारियां हो चुकी है. ये सब आ तो मारे રાખવાનું છે એક આ વખતે બૂમો કરવાની છે આમ. હેલો હેલો, પ્લીઝ કમ ઇન કમ ઇન. ક્યાં થાય देखा गाइस. હેલો 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 લવલી લુખા. હેલો લવલી લુખા, નીચે આય. एल साइज लाए. એલ સાઈઝ લાય લવલી, આપણે દિવાળીમાં કહેવાનો લવલી એલ સાઈઝ નો પેન્ટ લાવ, ફટાફટ નીચે આવ ઓફિસ માંથી. એ લવલી એવું કહેવાનું હે, હેવી થઈ જાય આપણે હારું તો બધું. फोन मुक ना काम है लाग. જલ્દી જલ્દી ફોન મૂક, કામે લાગી જા. એવું ચાલુ કરવાનું છે ગાઈસ. આ કોકની જાસૂસી કરવી હોય ને તો આવું ચાલે. એ મજા આવી ગઈ તો वो कान में लगाવાનું है આવે. બસ એ જ મારે પહેરવાનું છે, એ મારે જ પહેરવાનું. એમ પહેરીને ફરું, કલર કરું તું જો ખાલી આઈસીટી માં ફૂલ ઓન કલર મેનેજમેન્ટ એન્ડ ઓલ. तो खाली केपी राजकुमार करे કે ઓન ગ્રાઉન્ડ ઓન ગ્રાઉન્ડ બંકો એકલો જ વન વે. હો ભાઈ, ખોટી વાત ને ગાઈસ. આવી કેટલી 15 મંગાઈ કે 12 મંગાઈ? 12 વોકી ટોકી મંગાઈ નાખી છે. પ્રોડક્શન તો બહુ હેવી લેવલનું છે ગાઈઝ. આઈસીટી નું આજકાલમાં ઉપડી ગયું છે બહુ તગડું વાળું. તો ગાઈઝ, આજે હું આવ્યો છું બોપલ, અને કામકાજ આજે બોપલની અંદર બહુ બધું છે. કેમ કે દુઃખની વાત બી છે, એક જોવા જાવ તો દુઃખની વાત બહુ મોટી છે એમ કહો તો ચાલે, બરાબર. એનું રીઝન એટલે દુઃખ કેવું છે નહીં, દુઃખ ગાઈઝ બહુ મોટું છે કે इस शॉप को हम 2 दिन के बाद नहीं देखेंगे. इट्स बिग अनाउंसमेंट. દિલીપ, કીધું નહોતું કોઈને આપણે કે પતે કેવું પડે એવી પરિસ્થિતિ છે, તો પછી કેવું તો પડશે જ ને. સો ગાઈઝ, ફર્સ્ટ ઓફ ઓલ કે આખો જે શોરૂમ જે આપણે બનાવ્યો હતો વર્ષ પહેલા, એ શોરૂમ હવે બંધ કરવાનો છે. અહીંયાથી અમુક કારણોસર અમે લોકો આ શોરૂમને અહીંયાથી બંધ કરી રહ્યા છીએ, બરાબર છે. અને આટલી મહેનતથી આ વસ્તુ બનાવી હતી, જે મહેનતથી એકાએક વસ્તુને અમે લોકોએ અત્યારે ખાલી કરવાનો ટાઈમ છે. સો બધું જ શું કહેવાય, બધો સ્ટોક અહીંયાથી અત્યારે લઈ જવામાં આવશે, બરાબર. બહુ જ સરસ એવી અહીંયા ઓફિસ બનાવી હતી, મંદિર બનાવ્યું હતું આપણું સરસ મજાનું. અહીંયા આખું ગોડાઉન બનાવ્યું હતું, તમને વિઝિટ નહોતું કરાવ્યું પહેલાં. અહીંયા આખું ગોડાઉન અને ઓલ બધું વ્યવસ્થિત બનાવેલું હતું. જે આખી વસ્તુ આજે આવતીકાલના દિવસ સુધીમાં ખાલી કરવાની છે. કારણ પણ તમને કહી દઉં કે આખી જે પ્રોપર્ટી જે જગ્યાની છે, આપણું વર્ષનો ભાડા કરાર હતો એ પતી ગયો છે. કરાર લાંબો જ હતો આપણો, બટ એ લોકોને પ્રોપર્ટી વેચાઈ છે આખી. સો એના કારણોસર અહીંયાથી જગ્યા આપણે લોકો ખાલી કરીને થોડાક સમયમાં બીજું એક તમને એનાઉન્સમેન્ટ મળી જશે કે અહીંયાથી ખાલી કરી છે. તો હવે નેક્સ્ટ શું, કે આગળ અમે લોકો શું કરશું. દુઃખની વાત તો છે જ ભાઈ કે આટલો બધો ખર્ચો જે કર્યો હતો આની પાછળ કમસે કમ ફર્નિચરની અંદર 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અમે લોકોએ કર્યું હતું. મેં કર્યું હતું, મતલબ અમે લોકોએ નથી ને, એમાં મારા બેનું ઘણા એ રીતે કે 25 લાખનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ હતું ખાલી ફર્નિચરનું. સ્ટોક અલગ, બરાબર. તમને બધાને ખાસી વખત થતું હોય છે કે એક G2B બનાવવામાં કેટલો ખર્ચો થાય છે. હા, તે એક G2B બનાવવાની થાય એટલે 70 થી 75 લાખનો ખર્ચો થાય છે ગાઈઝ, બરાબર. ક્યારેય કીધું નહોતું, આજે કહું છું, કેમ કે આજે આને અહીંયાથી વાઇન્ડ અપ કરવાની છે. 2 મહિના હું અહીંયા ઊભો રહ્યો હતો ને ત્યારે આ શોરૂમ બન્યો હતો, અને હવે થોડાક દિવસમાં, મતલબ 24 કલાકની અંદર આ શોરૂમ ખાલી કરવાનો છે, બરાબર. બધા માટે દુઃખની વાત છે, બરાબર. બધા છોકરાઓ જે છે અહીંયાથી બોપલથી નિકોલાઈ જશે, બરાબર. અને દિલીપ, આ આપણે યાર વ્યવસ્થિત કાઢવાનું છે. આ મને બહુ ગમે છે, એટલે આપણે નિકોલ લગાવશું ક્યાંક સરસ. આને સરસ છે આ વસ્તુ એટલે, બરાબર. વોટસન હવે તારે દૂર નહીં આવવું પડે એકચ્યુઅલીમાં. દિલીપ, બંધ જરૂર કરીએ છીએ અહીંયાથી, પણ ધમાકવા નથી, કડક કરશું. હે, ખતરનાક પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા, બરાબર છે. આ મહેનત છે, 100%ની વાત છે કે આ નાની માના ખેલ નથી.
તમને ખબર છે દિલ પર પથ્થર મૂકવો પડે જ્યારે એક આમ ખીલ્લીઓ કાઢશે ને ત્યારે દિલ પર પથ્થર મૂકવો પડે. 2 મહિના અહીં બેઠા છીએ ને ત્યારે આ બન્યું છે. આના માટે તો બહારની ડિસ્પ્લે માટે તો એટલા ઝઘડા કર્યા હતા જેની કોઈ હદ નહીં. આખા કોમ્પ્લેક્સના વિરુદ્ધ જઈને મેં બહાર કાચ માર્યા હતા. કીધું કાચ તો બહાર જ રહેશે, તમારાથી ખાઈને એમ કર લો એમ કરીને કાચ મારેલા. બટ હવે જે પણ હોય દિલીપભાઈ, ઉસકો જો સહી લગા वो उसने किया એવી વસ્તુ છે. તો હું મોકલ આવ્યો છું આજે બધા કામ માટે ખાસ. આજે કદાચ નાઇટ કદાચ થઈ શકે, કદાચ ના બી થાય, કોઈ જરૂરી નથી. હવે બધું અહીંયાથી કાઢવાનો સમય આવી ગયો છે. ધોની અને કોહલી માટે લડી રહેલા છે આ બે. આ કોહલી ક્યાં હુઆ રાहुल, क्या हुआ, क्या नहीं हो सकता, क्या नहीं हो सकता. बोल रहा है विराट कोहली धोनी का पैर छुआ है करके, ऐसा हो ही नहीं सकता. चैलेंज भी नहीं सुना सर, चैलेंज आज मैं दिखा दिया था विराट कोहली पैर छुआ उसका वीडियो चैलेंज हो गया. तो वो एमआई से भी बनता है भाई. क्या एमआई से बनता है सब पता है. मैं वीडियो बताऊंगा. ગર્લ્સ નો બધો જ માલ એક બાજુથી ખાલી થઈ ગયો છે. બરાબર છે, થોડું ઘણું હજુ બાકી છે. દિલીપભાઈ ભરી રહ્યા છે. દિલીપભાઈ, લગાવવાનું થાય ત્યારે એટલી જ મહેનત અને ઉતારવાનું થાય ત્યારે એનાથી 3 ગણી મહેનત. नहीं ब्रो, करना तो पड़ेगा ही ना ब्रो. कहाँ जाएंगे हम सब वरना हम नहीं करेंगे तो और कौन करेगा मेरे भाई. સો ભાઈ ચલો, આ બાજુનું આખું ડિપાર્ટમેન્ટ ખાલી થવા માંડ્યો છે. આટલું બધું ખાલી થઈ ગયું છે. પેલી બાજુ બધું નીચે ખાલી થઈ ગયું છે, સામે બધું ખાલી થઈ ગયું. પાર્સલ્સ એકચ્યુઅલી એમાં બધા ભરાઈ ગયા છે. આ બધા અહીંયા ભરાયા છે, અહીં બધા ભરાઈ ગયા છે. હજુ આ બધું ભરવાનું બાકી છે. શું થયું હે? जीगूभाई डॉन बैठे हैं उधर, ऐसा कहना है दिलीप का. दिलीप तू यार जीगूभाई जोड़े एक वीडियो बनाई यार. हाँ, शायरी नो જીગુભાઈ જે પછી કોલેબોરેશન કરો બે, હું એડિટ કરી આલું. અરે 100% પણ જીગુભાઈ જે કહે ને હા. એ આપણને નહીં પોસે. હું કે હે સાદો વિડિયો તારો ઓન વોઇસ. હા, મારો ઓન વોઇસ. ઈ જે પહેરવાનું કે ને એ આપણે ના ના એવું નહીં પહેરવાનું, આજ કપડામાં બનાય તો આપણે બનાવી દઈએ. એમાં કઈ વાંધો નહીં. આવતીકાલે અહીંયાથી બોર્ડ કાલે નહીં 2-3 દિવસમાં ઉતારી લેવામાં આવશે. મતલબ આવતીકાલથી શોપ અહીંયા ક્લોઝ છે. બરાબર છે, 1 તારીખથી શોપ અહીંયા બંધ રહેવાની છે. અત્યારે બધો માલ સામાન પેક કરવામાં આવે છે. અત્યારે ગાડી લગાવી દીધી છે કેમ કે બધા પાર્સલ બધા લઈ આવે. પાર્સલ ગાડીમાં ભરી લઈએ પછી અમે લોકો અહીંયા આ બાજુ આવવાનું બહુ જ ઓછું હોય છે એમ મારે. અને અહીંયા ઓફિશિયલી ક્લોઝ કરી રહ્યા છીએ. બધો સામાન અત્યારે દિલીપને લોકો ઉતારે છે. જેટલું લઈ જવાય એવું છે એટલું બધી વસ્તુ આપણે ગાડીમાં લઈ જઈએ છીએ. બરાબર, બાકીની બધી વસ્તુઓ લઈ જઈશું. હા, ખબર નહોતી મને છે એમ બ્રો. क्या करेंगे अब इसका પછી બધું મુકા પાવાનું પાવું ખબર નહીં. તો ગાઈઝ બધી વસ્તુઓ પેક કરી લીધી છે એકચ્યુઅલીમાં. બરાબર ને હવે ઇટ્સ ટાઈમ ટુ ગો એટ નિકોલ. બરાબર છે, નિકોલ જવાનું છે. બધો જ સામાન લઈને ને નિકોલમાં પાર્સલ કરાવવાનું. બધો માલ શિફ્ટિંગ છે. આ બધું શિફ્ટિંગ ચાલી રહ્યું છે અત્યારે. બરાબર, ધીમે ધીમે બધો માલ અહીંયાથી નિકોલ શિફ્ટ કરવાનો છે. સો ચલો ભાઈ, લેટ્સ ગો. અત્યારે જઈએ છીએ ને જીવનમાં મનને મોટું રાખવું હંમેશા, ચાહે કુછ ભી હો જાય. બરાબર, ક્યારેય મૂંઝાવાનું નહીં. અને તમારે જેવી આવશે એવી દેવાશે. આવું જીવનમાં એક સૂત્ર યાદ કરજો. આવું સૂત્ર મેં 2015માં યાદ કર્યું હતું, ઇનોવેટ કર્યું હતું એમ કહો તો ચાલે. 2015માં વસ્તુ મારા મગજમાં આવી હતી કે જેવી આવશે મારા સામે જીવનની અંદર એવી દેવાશે. એનો મતલબ એવો હતો કે મારા સામે જે પણ મુશ્કેલી આવશે એ મુશ્કેલીનો હું એવી રીતે સામનો કરીશ. બરાબર, એ દિવસનો હું ક્યારેય મૂંઝાયો નથી. વચ્ચે પણ એક વખત મૂંઝાયો હતો ત્યારે પણ મેં આ જ વસ્તુને પાછી પોતાની જાત પર એપ્લાય કરી હતી. અને બસ કે 1 વર્ષમાં કોઈક શોરૂમને બનાવીને ત્યાંથી બંધ કરીને બીજી જગ્યાએ કદાચ જો કરવાનો થાય તો એ જે વસ્તુ છે ને એ બહુ તકલીફ છે. 1 વર્ષમાં માંડ ધંધાને સેટ કર્યો હોય આપણે કોઈ બી જગ્યાએ અને ત્યાંથી એને શિફ્ટિંગ કરવું ને બહુ હાર્ડવાળી ભેજામારીવાળી વાત છે, નાની મોટી વાત નથી. અને એમાં આટલું બધું મોટું ફર્નિચર જે કર્યું હોય એનું નુકસાન થવાનું થાય. આ થોડુંક એ છે. અને આટલા દિવસથી હું કહેતો નહોતો અને વ્લોગ નાના આવતા હતા એટલે હું બધા કામોમાં પડ્યો હતો. જે પણ મેં કીધું જે સેટલ થાય છે, શું સેટિંગ આવે છે, આ છે તે છે, એના કારણોસર હું વ્લોગ નહોતો બનાવી શકતો. આ બધી વસ્તુઓ મારા જોડે ચાલતી હતી એટલે જે બી હતું એ બધું આ હતું કહેવાનો મતલબ. સો કાંઈ નહીં ભાઈ, ફાઇનલી ડિસિઝન એવું આવી ગયું હતું કે ભાઈ બસ 1 તારીખ પહેલાં આપણે ખાલી કરવાનું થાય છે. બરાબર, સો मैं हारा नहीं हूँ. हार के उठने वालों को बाजीगर कहते हैं, मैं उनमें से एक हूँ. ठीक है,
એવું કઈ છે નહીં ભાઈ, આપણે એક શોરૂમ ઓલરેડી નિકોલ ચાલે છે, બીજો હતો, આ બીજો બોપલ હતો, બરાબર, ત્રીજો કરશું, ચોથો કરશું, બરાબર. એટલે મૂંઝાવાની વાત થતી નથી મૂળ મુદ્દે, બરાબર. ક્યાં કરું એમ ખાલી કહી દો, હાલો તમે તમારા પર છોડું, ચલો ક્યાં કરું, શોરૂમ ક્યાં કરું, નિકોલ તો છે જ, બીજો શોરૂમ ક્યાં, અમદાવાદના કયા એરિયામાં કરું કે ગુજરાતના કયા ખૂણે કરું, તમે મને કહી દો, હાલો. એટલે આપણે એના વિશે કંઈક વિચારશું કે શું કરવું અને શું નહીં, બરાબર. એટલે આઈસીટી પતી જાય ને તો મગજ પછી લોડ જાય એક મોટો કે ભાઈ ચલો એ સારી રીતે શાંતિથી બધું પતી ગયું, હવે કંઈક જે કરવું હોય ને તમે કરી શકો. અત્યારે હું કાંઈ વિચારી શકું એવી પરિસ્થિતિ છે નહીં, બટ ચલો અત્યારે તો હું જાઉં છું દુકાને, બરાબર. આ બધું લઈને ઉતારવું પડશે પહેલા ત્યાં, પછી જોઈએ છે શું કરીએ છીએ. લેટ્સ ગો. તને તો નહીં ભાવતું હોય ને બગા ખાવાનું? હવે મને તો મસ્ત આ મેજ થાલા ચેન્નઈ જોઉં છું. મેં તને કાલે ફોન કર્યો તો. અમે તો જી ત્યાંતા કઈથી લાઈન ફોન કરવાના? હાયરાવત તો હવે આપણાથી પછી તારાથી હંભળાતું નહીં, એટલે અમે હંભળાય એટલે જ તેવડ રાખ. તમારે તેમ હોય ને કે થાલા નહીં એટલે નહીં જીતા એવું એમ? હા, મને વિશ્વાસ હતો કે તું એવું તો કંઈક બોલે છે. હાલા નહીં એટલે નહીં. ઓ નથી તો મેચ નહીં જોવું ને તું? પછી છેલ્લે બધું જીતવાનું એક ખામટું ચાલુ થાય. હા હા, પતી ગયું. બસ બહુ ટેસ્ટી બન્યું છે. खाना वाना खा लिया है, खाने के बाद अब मैं जा रहा हूँ थोड़ी देर क्रिकेट खेलने के लिए, प्रैक्टिस करेंगे थोड़ी बहुत, કેમ કે આઈસીટી નજીક આવી રહી છે બહુ જ, અને પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે અત્યારે, બરાબર. તો મેચના પ્રદર્શન સારા રહે અને રમવાની બી મજા આવે, બરાબર. સો ચलिए भाई, लेट्स गो, चलते हैं अभी. सभी लोग आ रहे हैं, प्रैक्टिस करेंगे और खेलेंगे और कुछ नहीं. चलिए હવે બેટિંગ કરવાની. ના પણ પેલો આ પેલો પંચાલ હું કે 4 રન. અરે આવી વ્યવસ્થિત આવ્યો, વ્યવસ્થિત. કે ફોર આઈ તો હું ઊભો રહ્યો કે રન આઉટ થાય, રન આઉટ દોડાય નહીં. પડે નહીં. હા, તમારી વિકેટ લીધી 2. હા એમ, એક ઓવર. વાહ. એ તો વાત જ નહીં કરતા. જો ભાઈ બોલ જોજો. એ ટોપિક પર વાત જ નહીં કરતા. આઈસીટી વાળા જો ને તો બીવો મારો ખોફ રે. બતાવો, કિશન મેલી 2 વિકેટ લીધી એક ઓવરમાં અને 15 રન આપ્યા. નો બોલના જણ હતા, 6 ફોરો નહીં આવી. ત્રણ બોલ ગયા, એક જ રન આવ્યો. કોકેન તાર કરતો હું હારું રમ્યો કેમ? એ પ્રતિકભાઈ તમારે કહો હું સારું રમ્યો, 3 બોલમાં એક જ રન. એટલે હું તો બોલિંગ કરી. આઉટ. વિકેટ જ હોય જ. હોય જ યાર. પંચાલ ગાતો હવે કેમ ભાગ્યો? ગાતો ખરો પંચાલ? ઓ પંચાલ, હમણાં શું ગાતો તો તું? ના, હમણાં કઈ ગીત ગાતો તો મારા માટે. હા, કઈ નહીં, તો આ કહેતો હતો એટલે ખાલી. શું કીધું? કિશનભાઈ ઉપર કોઈ ગીત ગાય. હા તો ગા. કોઈ ઓલું વાયરલ નતું થયું કિશનભાઈ નું, મારા કિશનભાઈ ને 2 બાયડી. વાયરલ નું નામ ખોટું આપ્યું. વાયરલ ભાઈઓ મારા એવું બધું ના કહી શકે. ગાય. આ બાયડી ઉપર જ લાવવાનું. કાઈ નહીં, તો એમ ને બે આવશે, તું ટેન્શન ના લે. હા 4 કેટલા દિવસ? 6 દિવસ જો હું પ્રતિક પંચાલ ના આઈસીટી ના ભરાવું ને તો તમે યાદ કરજો મને. હું કીધું 6 દિવસ પ્રતિક પંચાલ ના આઈસીટી ના ભરાવું ને હું તો તું મને કે વાવજે. 6 દાડા ભરવી દઉં આને, આ યાદ રાખજે. હું કીધું મોટા આપણે પેલા ભાઈ ના ચાલવાના છે. કઈ ભાઈ થોડા? હા એટલે હા તું જો ખાલી. બમ ભાઈ ના ચાલવાના. હા ભમ ભાઈ તો મારામાં જ છે, તમે જુઓ, ટેન્શન ના લો. પંચાલ સાહેબ તમે જુઓ ખાલી, તમે ભરાવશો. જો ત્યાં પંચાલ ને બેટ આલ્યું ને, બરાબર, તો મારી આજુબાજુ ફરકલું ના મારતો પછી. આ પર્સનલ થઈ ગયું છે હવે. હા લાવો. માગવાના આવતો પછી બીજું બેટ સેટ કરે છે. પણ આ પેલા એમનું છે, રાકેશભાઈ નું છે. એમને તો સેટ થવા દો. હા એ પ્રતિક પાછું એની ટીમ નું જ છે. ઓ પંચાલ અકળાયો. તો ગાઈઝ રાતના 3 વાગે અમે લોકો જમવા માટે આવ્યા છીએ અહીંયા, બરાબર. અને આ વખતે બહુ ખતરનાક થવાનું છે આઈસીટી ની માન. પોલિટિક્સ થાય છે મારી જોડે. પોલિટિક્સ શું થાય છે? પોલિટિક્સ. ખોટી વાત. આ માણસ ખોટી વાત અમિત શાહ બને છે. ખોટી વાત ના, તમે જેના બ્લોગ અમિત જો શાહ એ સુધી નરેન્દ્ર વિડિયો મોદી બને પહોંચાડ્યો. છે. અમિત શાહ સુધી પહોંચાડ્યો. થયો તો નુરી અટેક. ના ભાઈ ના. આટલું કઈ પછી જો તું આમાં પીછે હટ કરી ને તો મજા નહીં આવે, યાદ રાખજે. આવું ના વ્લોગમાં કહી દીધું આ તો વ્લોગમાં કીધું તને, વ્લોગમાં વ્લોગમાં જ બતાવીશ કરતું તો. ઓકે જોઈ લયો.
નગે ટકો કરાવે પાછો કરી દઉં હો ભાઈ એમાં માર દે શરત તમે શરત આપડા બેની અને જો ફરી ગયો તો ના ફરી ગયો ને તન્મય મારી જોડે પેલું છે ને એ આપણે આમાં અટેચ કરી દેવાનું ઓકે બરાબર હું આપણે ઓલી નીચે એમાં રોકાવાનું ઓલી પાણીવાળી કઈ હતી હોટલ આપણે રાજહંસમાં એ ક્યાં આવી પાણી વાળી હોટલ આવી રાજહંસમાં આપણે બધા રોકાયા હતા ને હમણાં નતા ઓક્શન વખતે રોકાયા ત્યાં એ તો ઘરમાં જ હતા ના ભાઈ એ તો મેં પેલી હોટલ બેલીઝા હોટ સ્ટે તો તારો બગા ત્યાં જ છે ધ ફનમાં જ અને કોના જોડે છે એ બધું ડિસાઇડેડ જ છે એટલે તું ખોટી વાત જ ના કરે ના ત્યારે એવું હોય તો આપણે એક્ઝિટ આપી દઈએ ટુર્નામેન્ટમાંથી ફાઇનલ જાતે ભાઈ આપણે ગ્રાઉન્ડે પહોંચી જવાનું ટુર્નામેન્ટમાંથી હો એ તો કે ક્યાં રોકાવાનું કે પૂછતો વળી પેલા ટુર્નામેન્ટ તમે કઈ જેક ભાઈ ખોટું કીધું ફનમાં જ છે આપણે ત્યાં જ રોકાવાનું તો પછી બધા જ્યાં રોકાવાના ત્યાં જ રોકાવાનું બધા જે રીતે રૂમમાં રહેવાના એ રીતે રૂમ જ આપવાની બધાને 4 મેમ્બર આપવાના તને 4 મેમ્બર જ આપવાના ડન છે હે એમ જ છે દરેકને એક એક જવાબદારી સોંપવાની છે આ વખતે તો ગાઈઝ આ બધી તો વસ્તુઓ ચાલતી રહેશે આજનો બ્લોગ આપણે એટલે અહીંયા એન્ડ કરીએ છીએ કમેન્ટ કરજો શું હોઈ શકે કમેન્ટ કરજો તમે આ બધી વાતો શું હોઈ શકે છે બરાબર બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ તારક માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોરયા.